કુસુમને કે મને ડિવોર્સ આપે. અમદાવાદની ભાષામાં આને ફટાકડી કહેવાય. કેમ છો દોસ્તો? શેમારું ગુજરાતીની સફળ વેબ સિરીઝ ગોટી સોડાની ચોથી સિઝન રજૂ થઈ ગઈ છે. લગભગ 20 મિનિટના ટોટલ 6 એપિસોડ ધરાવતી આ સિરીઝ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે થોડી વાત કરીએ. જો તમે સંજય ગોરડિયાના ચાહક છો અને ગોટી સોડાની 3 સિઝન તમને ગમી છે તો ચોક્કસ આ ચોથી સિઝન ગમવાની જ, કેમ કે આ પારેખ પરિવાર હંમેશા ધૂમ મચાવતો રહે છે. આમના ધૂમ ધડાકા ગામમાં થવાને બદલે ઘરમાં વધારે થાય છે, જેને કારણે ઘરનો મુખ્ય કરતા હરતા પપ્પુ હંમેશા ફસાઈ જાય છે. ચોથી સિઝનની સ્ટોરીની વાત કરીએ તો 3 એપિસોડમાં 2 સ્ટોરી આવરી લેવાય છે, જેમાં પહેલા 3 એપિસોડમાં કુસુમના ઇન્ફ્લુએન્સર બનવાના ચક્કરને કારણે પપ્પુને વારંવાર પૈસાનું નુકસાન થતું રહે છે, જેનાથી કંટાળી પપ્પુ ડિવોર્સ લેવાનું નક્કી કરે છે. તેના આ નિર્ણયને કારણે ઘરમાં કેવી ધમાચકડી થાય છે તે જોવાની મજા આવશે. બીજા 3 એપિસોડમાં પપ્પુભાઈ ડિટેક્ટિવ બને છે, જે પોતાના જ સંતાનોનું જૂઠાણું પકડવા મથે છે. ઓવરઓલ વાત કરીએ તો તમને સ્પેશિયલ સંજય ગોરડિયા સ્ટાઇલ લાઉડ કોમેડી ગમતી હોય તો આ સિઝન તમારા માટે છે. બીજી સિઝનને બાદ કરતાં બાકી બધી સિઝન ખૂબ હસાવે છે. ચોથી સિઝનમાં પણ દરેકે દરેક કલાકારનું કામ જોરદાર છે. ત્રીજી અને ચોથી સિઝનમાં ચેતન દૈયાની કમી પૂરી કરવાનું કામ સુનિલ વિશ્રાણી કરે છે. છતાં 5મી સિઝનમાં ચેતનભાઈ ફરી જોવા મળે તો મજા પડી જાય. આ સિરીઝ સહપરિવાર જોઈ શકાય એવી છે, તો જ્યારે ટાઈમ મળે જોઈ લેજો અને જો જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવશો. બસ આવી જ રીતે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. આવજો.